નમસ્કાર, હું અશોક પટેલ બોલું છું અમદાવાદથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સીએનસીડી વિભાગ બાકરોલ કરુણા મંદિરમાં જ્યાં રખડતી ગાયો અને રાખવામાં આવે છે એ જગ્યાએ અમે ગાયના ગોબરમાંથી આ ગૌકાસ્ટ બનાવીએ છીએ. એટલે ગૌકાસ્ટ એટલે ગાયના ગોબરમાં એક મશીનની અંદર પ્રોસેસ કરીને સ્ટીક જેવું બનાવવામાં આવે છે, જેને વૈદિક હોળીમાં આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બધા અમદાવાદવાસીઓને વૈદિક હોળી કરવા માટે ને વૃક્ષો બચાવવા માટે, પર્યાવરણનું જતન થાય એના માટે વૈદિક હોળીનો એક કન્સેપ્ટ રાખ્યો છે એ દરેકને મળે છે. વૈદિક હોળી આપણે કેવી રીતે ગોઠવીએ એ આપણે જોઈશું કે કેવી રીતે ગોઠવાય. ક્રોસ કરતા રહીએ આપણે એટલે બધી એક બેલેન્સ રહેશે એને, એટલે એ પડી નહીં જાય અને સરસ રીતે છેક સુધી આપણી હોળી જેટલા ટાઈમ સુધી સળગશે ત્યાં સુધી નીચે નહીં પડે. એટલે એને થોડુંક આવી રીતે ક્રોસ કરી અને ગોઠવતા રહીશું આપણે, થોડું દૂર રાખીને. અને જરા જોઈ લેવાનું બેલેન્સ રહે એવું. વચ્ચેના ભાગમાં ખુલ્લી જગ્યા છે, એમાં પછી આપણે ગોઠવીશું લાસ્ટમાં સપોર્ટ માટે. કે હવનમાં જે આપણે ગાયના ગોબરનો ઉપયોગ કરીએ છીએ એ જ વસ્તુ ગાયોની ગોબરમાંથી બનેલી છે. એમાં કોઈ પ્લાસ્ટિક, પથ્થર, કોઈ બીજો કચરો નથી, ખાલી ગોબર છે ગાયનું. એટલે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બની રહી છે અને બધાને ઉપયોગી, પર્યાવરણથી લઈ માણસના શ્વાસમાં બી જશે તો બી ઉપયોગી છે બધાને. ઉપર આમ આવશે, આમ આવશે. હવે અંદરના ભાગમાં થોડી મૂકી દઈશું એટલે એને સપોર્ટ બીજો બી થઈ જાય. પહેલા 4 સ્ટીકો હતી, હવે 3 કરી દીધી આપણે, 4ની. એટલે થોડી ઉપરથી થોડી સાંકડી થતી જાય. અંદરનું કરતા રહીશું તો આ હોળી આડી નહીં પડે અને મોડે સુધી સળગશે. મૂકી દઈએ એટલે થોડો ઘેરાવો બી કરવો હોય તો થઈ જાય. હોળી શ્રીફળ માટે કોઈકને જરૂર હોય તો અહીંયા થોડો ગેપ આપી દેવાય. આપણે શ્રીફળ કોઈને અંદર ના ઓમવા હોય તો આવો ગેપ આપી દેવાય અલગ અલગ. તો અહીંયાથી શ્રીફળ બી તમે અંદર મૂકી શકો છો. અહીંયા જ્યારે ગોઠવો ત્યારે તમારે ઘાસ કેવું હોય તો પહેલાં અહીંયા બધી બાજુ થોડું નાખી દેવું ઘાસને, એટલે સળગવામાં એ થાય. એક છાણું લઈ છાણાની અંદર એક દિવેટ મોટી બનાવી એમાં ઘી લગાવી દેવું અને ઘી એ દીવો સળગાવી અને છાણા સાથે અહીંયા મૂકી દેવો. એટલે એના હિસાબે ઘાસ સળગશે પછી ગૌકાસ્ટ સળગશે અને સરસ હોળી થઈ જશે. આ 150 ઉપર સ્ટીકનું છે આ ગૌકાસ્ટ. આ એક નંગ એવી રીતે 150 નંગ જેવી મૂકેલી છે આપણે. અંદર બી આખું ભરેલું છે અને બહારની સાઈડમાં બી મૂકેલી છે. કોર્પોરેશન ગોબર આપે છે, ગોબરમાંથી અમે અહીંયા આગળ એમની જ જગ્યામાં બાકરોલ કરુણા મંદિરમાં ગૌકાસ્ટ બનાવીએ છીએ. અને લોકલ ફોર વોકલ એટલે આપણું લોકલ અમદાવાદમાં જ નાના ઉદ્યોગો કેવી રીતે ગાયના ગોબરમાંથી અમદાવાદવાસીઓને જ આનો લાભ મળે નજીકમાં, અને એ લોકો આનો ઉપયોગ કરે અને પ્રદૂષણ ઘટે. આ 3 થી 4 કલાક ચાલવાની. હા, પણ આમાં ધુમાડો ઓછો થવાનો અને એનું બર્નિંગ સારું રહેવાનું અને શ્વાસમાં બી એનો જે ધુમાડો તમારા શ્વાસમાં જશે એ બી નુકસાન કરવાનું નથી. કે આમાં કોઈ કેમિકલ છે નહીં એવા કે જે શ્વાસમાં જવાથી નુકસાન કરે. આ હોળી આખી પ્રગટી જાય પછી એની રાખ વધે છે, તો રાખમાંથી અમે વાસણ ઘસવાના સાબુ બનાવવાના છીએ અને અમે બનાવીએ છીએ. પણ આ વખતે એ બી અહીંયા અમે બનાવવાના છીએ અને એ અમદાવાદવાસીઓનો ઉપયોગ કરે તો જે વાસણ ઘસવામાં કેમિકલનો ઉપયોગ થાય છે, કેમિકલવાળા સાબુ, એ ધોવાનું ક્યાંક રહી જાય, ખૂણામાં ચોંટી ગયું હોય કેમિકલ, પેટમાં જાય એટલે આ કેન્સરને ઘણી મોટી બીમારીઓ થતી હોય છે. એના બદલે આ રાખમાંથી જ બનશે. રાખ છે, લીંબુના છોતરા છે, એનો ઉપયોગ કરીને, મોસંબીના છોતરાને. એટલે એ કોઈ નુકસાન નહીં કરે. ક્યાંય રહી ગયું હશે તો એ તમને કોઈ નુકસાન નથી કરવાનું. એનાથી પહેલાંના વખતમાં વાસણ બી રાખથી જ ઘસાતા હતા. એનું એ ફરીવાર પાછું અમદાવાદવાસીઓ શરૂ કરે એવી અમારી ભાવના છે. અને અમદાવાદવાસીઓને વિનંતી છે કે કોર્પોરેશને જે પહેલ કરી છે અને મહેનત કરી રહ્યું છે, તમે આ વૈદિક હોળીનો લાભ લો અને એમને સપોર્ટ કરો. આવો સૌ સાથે મળીને આપણે વૈદિક હોળી અપનાવીએ.